હવે પાછો 4 લીટી એક જગ્યાએ નોટિસ કરી લો અને અરીસો માન લો મારે અહીંયા દોરવો છે તો આ 1 લીટી, આ 2 લીટી, આ 3 લીટી, આ 4 લીટી. શરૂ છે રેકોર્ડિંગ, મને ખબર છે. હાલો હવે 4 લીટી ઉપર, તો આ 2 અને આ 2 4 લીટી નીચે. આ દોરાઈ ગયું. હાલો હવે મધ્ય પોઈન્ટ પહેલા ખોવાઈ ન જાય ને એ માટે જ્યાં તમે પરિઘની અણી રેખી હોય ને પહેલેથી લીટો મારી લો. સૌથી પહેલી આકૃતિ છે ને બોર્ડની આઈએમપી આકૃતિ છે. આકૃતિ નંબર 2, આકૃતિ નંબર 3 અને આકૃતિ નંબર 4 છે આપણા માટે આઈએમપી રહે. હાલો ધ્યાન દેજો. હવે પોલીસ કરી નાખ્યા. પછી પહેલા મામાને યાદ કરવાના. મામા ક્યાં દોરવાના છે? તો મામા પી અહીંયા દોરવાના છે. પછી અલગ અક્ષર દોરો. હાલો પાછો આપણે 3 સેન્ટીમીટરનો ગાળો લઈ લઈએ. હાલો 6 સેન્ટીમીટર છે તો અહીંયા 3, અહીંયા 0, તો અહીંયા બનશે આપણો F અને અહીંયા બનશે આપણો C. હાલો હવે ખાલી આપણે દોરી લઈએ અને એ વસ્તુ ગોઠવી દઈએ. હવે આમાં શું થાય ખબર? જ્યાં વસ્તુ બનશે ને એની નીચે ચિત્ર બનશે. તો આપણે તો ટ્રીક ઉપર કામ કરવાનું છે. 2 લીટીની વસ્તુ બનાવી તો પહેલેથી 2 લીટીનું ચિત્ર બનાવી નાખવાનું. આ રીતે આ વસ્તુ છે AB, આ ચિત્ર છે B ડેશ A ડેશ. હવે કઈ રીતે કરશું? આપણે જેમ કરતા એ બસ પહેલું પ્રકાશનું કિરણ સીધું ફેંકવાનું. આ રીતે સીધું જવું જોઈએ અને એને આ બિંદુમાંથી કાઢ્યો. તો આ બિંદુમાંથી કાઢ્યો એટલે તમે જોઈ મધ્ય બિંદુમાંથી જ નીકળીએ. માપ લઈને ગાડી હાંકો ને તો પરફેક્શન સાથે આકૃતિ બને, અહીંથી જ નીકળે. માપ ન હોય ને તો આ દોડવું થાય. હાલો હવે બીજું પ્રકાશનું કિરણ આપણે સીધું મામાને, હા એટલે આ બીજું કિરણ છે ને તમારે આ ટોચમાંથી કાઢવાનું, કેમ કે ચિત્ર આપણે અહીં બનાવવાનું છે. હાલો બીજું પ્રકાશનું કિરણ જવા દો સીધું મામાની ઘેર અહીંયા. હવે એને પાસેથી જ તમારે પસાર કરવાનું, કેમ કે આકૃતિ ક્યાં બને? ત્યાં જ્યાં 2 કિરણો ભેગા થાય. આ પી છે. ચાલો તો પીનાથી લઈ અને આ જે બિંદુ છે એને આમ જોડી દેવાનું. હવે આ લાઈનમાંથી લીટી ખેંચી લો. આ આકૃતિ બની ગઈ. હાવ સિમ્પલ આકૃતિ છે. હાલો હવે વસ્તુ, અંતર, પ્રતિબિંબ અંતર, પ્રકાર અને પરિમાણ. હાલો 4 વસ્તુ વિશે વાત કરી લઈએ. વસ્તુને ક્યાં રાખી છે? તો કે ભાઈ C પર. ચિત્ર ક્યાં મેળવ્યું? તો C ની નીચે પર લખી શકાય ને C પર લખી શકાય. પ્રકાર કેવો છે? તો કે ભાઈ ઉલટું છે. ઉલટા સાથે કયો શબ્દ આવે? તો કે ભાઈ વાસ્તવિક અને ઉલટું. પ્રકાર કેવો છે? તો કે ભાઈ વસ્તુ જેવડો. 2 લીટીની વસ્તુ તો 2 લીટીનું આકૃતિ, પ્રતિબિંબ. હાલો એકવાર સ્ક્રીનશોટ લઈ લો. રેડી?